હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને આજના આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે આવતીકાલે માર્કેટની અંદર આપણને કયા પ્રકારના લેવલ જોવા મળે છે. કે જો ગઈકાલે જે આપણે વિડીયો અપલોડ કર્યો હતો એણે જે વિડીયો જોયો હશે એના માટે આજનું ટ્રેડિંગ એકદમ ઇઝી થઈ ગયું છે, બરાબર. કેમ કે આપણે ગઈકાલે વાત કરેલી હતી કે માર્કેટ જો આ લેવલની નીચે ગેપ ડાઉન ઓપન થાય, બરાબર, તો તમારે તરત એન્ટ્રી લેવાની નથી. કેમ કે માર્કેટ થોડુંક પુલ બેક આપે અને પછી જે બ્રેકઆઉટ કેન્ડલ છે એની નીચે જાય તો જ તમારે ડાઉન સાઈડની એન્ટ્રી લેવાની છે. અને અપસાઇડ માટે આપણે એવું કીધેલું હતું કે આ લેવલથી તમને ડાઉન સાઈડના લેવલ્સ જોવા મળશે, બરાબર. હવે આ જગ્યા ઉપર બન્યું છે શૂટિંગ સ્ટાર કેન્ડલ બન્યા પછી એક મોટો જબર ફોલ તમને ડાઉન સાઈડનો જોવા મળ્યો, બરાબર. એટલે જો વિડીયો તમે ડેઈલી જોતા હશો તો તમારા માટે બહુ કામનો છે. કેમ કે પ્રાઇઝ એક્શન સ્ટ્રેટેજી એવી વસ્તુ છે કે તમને માર્કેટની અંદર અગાઉ તમે દિશા નક્કી કરી શકો કે માર્કેટ કઈ બાજુ જઈ શકે, બરાબર. ગઈકાલે આપણે જે લેવલ આપેલું હતું એ આ લેવલ હતું. આ જે પટ્ટો અત્યારે તમને જે દેખાય છે એ પટ્ટો મેં ફેરવી ઉપર લઈ લીધેલો હતો. હવે તમે જોશો ને તો આ લેવલ ઉપર બન્યું છે શું માર્કેટમાં આપણે વાત થઈ હતી કે 23,000 લેવલ ઉપર જો અહીંયા બ્રેકઆઉટ આપે, બ્રેકઆઉટ આપ્યા પછી બ્રેકઆઉટ ની ઉપર માર્કેટ સસ્ટેન થાય તો તમને ત્યાંથી અપસાઇડ નું લેવલ જોવા મળશે, નકર ત્યાંથી તમને પાછી ડાઉન સાઈડની મુવમેન્ટ જોવા મળી શકે, બરાબર. એટલે બન્યું છે એવું માર્કેટની અંદર સેમ ટુ સેમ આપણે જે રીતે વાત કરી હતી એ જ રીતે હવે આવતીકાલે માર્કેટની અંદર શું થઈ શકે. સૌથી પહેલા આપણે જોઈશું ને તો અહીંયા એક તમને ફેક બ્રેકઆઉટ આ ડાઉન સાઈડમાં જોવા મળ્યો છે. હવે આ જગ્યા ઉપર આપણે જોઈએ ને તો આ એક જે બ્રેકઆઉટ કેન્ડલ છે, આ લેવલનું જે બ્રેકઆઉટ થયું, બ્રેકઆઉટ કેન્ડલની નીચે તમે એન્ટ્રી કરો તો આ જગ્યા ઉપર ફેક બ્રેકઆઉટનો શિકાર ઘણા લોકો થઈ ગયા છે, બરાબર. કેમ કે તમે આ કેન્ડલની નીચે એન્ટ્રી લીધી હોય એટલે તમારો સ્ટોપ લોસ અહીંયા હોય ને સ્ટોપ લોસ આ કેન્ડલની અંદર હિટ થઈ જાય છે. એટલે આવી રીતે ફેક બ્રેકઆઉટનો શિકાર જો તમે થતા હોય તો હજી પણ પ્રાઇઝ એક્શનને તમારે સમજવાની જરૂર છે. કેમ કે આવી કોઈ પણ પર્ટિક્યુલર જગ્યાએ અંદર આપણે એન્ટ્રી લેવાય નહીં. માર્કેટ કમ્પ્લીટલી તમને એમ લાગે કે માર્કેટ બ્રેકઆઉટ આપીને એની નીચે કેન્ડલ ક્લોઝ કરે છે તો જ આપણે એની અંદર એન્ટ્રી લેવાની હતી. કાં તો તમારે જ્યારે આ બ્રેકઆઉટ આવ્યું તરત એન્ટ્રી લેવાની હતી, અથવા તો તમારે આ જે ડોજી કેન્ડલ બનીને એના ડાઉન સાઈડ નીચે તમે એન્ટ્રી લીધી તો અહીંયા સ્ટોપ લોસ કપાઈ ગયેલો. બાકી તમારે અપસાઇડ માટે એન્ટ્રી કરવી તો અહીંયા એક સારી એવી એન્ટ્રી બનતી હતી. હવે આ જગ્યા ઉપર શું છે, શું સ્માર્ટ મની કોન્સેપ્ટના આધારે જો સ્માર્ટ મની કોન્સેપ્ટ એવી વસ્તુ છે થોડીક સમજવી અઘરી છે, પણ એકવાર જેને ફાવી જાય એના માટે બહુ કામની વસ્તુ છે. હવે આ એરિયો તમે જોવો ને તો એક ટ્રેન્ડ ચેન્જિંગ એરિયો છે, મતલબમાં કે માર્કેટની અંદર આ જગ્યા ઉપર બાયર બેઠેલા છે. આ બાયરની કેન્ડલ જુઓ તમે અહીંયાથી પાછું તમને માર્કેટની અંદર આ ઝોનની અંદર જ્યારે આવે એટલે માર્કેટ પાછું બાઇંગની અંદર બેસી ગયેલું છે. એટલે બાઇંગ સાઈડની મુવમેન્ટ તમને અહીંયાથી જોવા મળી, બરાબર. અને સ્ટોક માર્કેટની એબીસીડી વાળી સિરીઝની અંદર આ કેન્ડલ કઈ છે ને આપણે સમજાવેલી છે. નો જોયું હોય ને તો વિડીયો જઈને જોઈ લેજો. લગભગ 4 નંબરનો કે 5 નંબરનો વિડીયો જેની અંદર આ કેન્ડલ વિશે સમજાવેલું છે. આ કેન્ડલ પીના પછી તમારે શું કરવાનું છે ને એની પછી તમારી એન્ટ્રી કઈ રીતે લેવાની છે. હવે આવતીકાલે સવારે માર્કેટની અંદર શું થઈ શકે, સૌથી પહેલા તો આપણે આ જે ઝોન છે એને અહીંયા ઉપર લઈ લઈએ, બરાબર. અને આ જે એક ટ્રેન્ડ લાઈન તમને દેખાય છે એ ટ્રેન્ડ લાઈનનો આવતીકાલે જો બ્રેકઆઉટ આવે તો જ અપસાઇડ માટે એન્ટ્રી લેવાની છે. બાકી માર્કેટનો મૂડ આ જગ્યા ઉપરથી ડાઉન સાઈડનો 100% બનશે. એટલે તમારે આ જે ઝોન છે એનું બ્રેકઆઉટ આવે એનો વેઇટ કરવાનો છે. આ કેન્ડલની નીચે માર્કેટ નીકળે, આ જે કેન્ડલ છે એની નીચે એટલે કે 22,800 ની નીચે માર્કેટ નીકળે ને તો જ તમને ડાઉન સાઈડની મુવમેન્ટ જોવા મળશે. નહીંતર કાલે બની શકે એવું કે માર્કેટની અંદર સાઇડવે રેન્જ જોવા મળે. આવતીકાલે નિફ્ટીની છે એક્સપાયરી અને આજે તમે જે ટ્રેડિંગ કર્યું છે એમાં પ્રોફિટ હશે કે લોસ હશે એનું સેટલમેન્ટ આવતીકાલના દિવસે થશે નહીં. એટલે આજનો જે સેટલમેન્ટનો હોલિડે છે, એટલે મતલબમાં કે તમારું બેલેન્સ માની લો કે અહીંયા મારું બેલેન્સ 70,000 રૂપિયા છે, તો આવતીકાલે બેલેન્સ હું 70,000નું ટ્રેડિંગ કરી શકીશ. આ 10,000 રૂપિયાનું જે પ્રોફિટ છે એ પ્રોફિટ મને કાલે ટ્રેડિંગ કરવા માટે મળશે નહીં, બરાબર. આ પ્રોફિટ હજી અનસેટલડ રહેશે. એટલે શિવાજી જયંતિના લીધે સેટલમેન્ટ હોલિડે રાખવામાં આવેલો છે. માર્કેટની અંદર કોઈ હોલિડે હતો નહીં. અને આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી હોવાથી માર્કેટની અંદર જો આની આ એક રેન્જની અંદર માર્કેટ ફસાયેલું રહે, અથવા તો જો એક આ ચેનલ અહીંયા એક બનેલી છે, આ ચેનલની અંદર માર્કેટ રહી પેરેલલ ચેનલની અંદર, તો તમને એક રેન્જ બાઉન્ડ માર્કેટ જોવા મળી શકે. તમે રિવર્સલ એન્ટ્રી પ્લાન હજી કરી શકો. કદાચ જો તમારે રિવર્સલ એન્ટ્રી પ્લાન કરવી, માની લો કે માર્કેટ આ જગ્યા ઉપર આવે ને અહીંયાથી કોઈ એવું બુલિશ સિગ્નલ તમને આપે છે, તો
તો અહીંયા સુધીનો ટાર્ગેટ રાખીને તમે અપસાઇડ માટેની મુવમેન્ટ લઈ શકો, પણ ઓપ્શનની અંદર મુવમેન્ટ હોય તો જ એન્ટ્રી લેવી. બાકી ઓપ્શનની અંદર ઘસારો લાગતો હોય છે, આવતીકાલે એક્સપાયરી છે એટલે 99% ઘસારો હોય છે, ઘસારો લાગતો હોય છે તો તમને કોઈ પણ પ્રકારની મુવમેન્ટ જોવા મળશે નહીં. અને અપસાઇડ માટે જે આપણે આ ટ્રેન્ડ લાઇન ઉપરથી બને છે, ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવે તો ફરી એક વખત આ ઝોનની અંદર માર્કેટ જાય 23,027 થી માંડીને અને 23,054 એટલે કે 30 થી 35 પોઈન્ટની રેન્જમાં માર્કેટની અંદર આ જગ્યા ઉપરથી તમને કોઈ ગ્રીન કેન્ડલ જોવા મળે તો આ જે એક લેવલ આપણે ગઈકાલના વિડીયોમાં વાત કરેલું છે એ રીતે આ જે લેવલ છે એનું બ્રેકઆઉટ આવે તો તમને અપસાઇડના લેવલ જોવા મળશે. બાકી આ જગ્યા ઉપરથી માર્કેટ પાછું રિવર્સ થઈ જાય છે, બરાબર. એટલે નિફ્ટીની અંદર હાલમાં જે આ એક ઝોન માર્ક કરેલો છે એ ઝોન તમારે માર્ક કરવો હોય તો માર્ક કરી લેજો. બાકી આની અંદર જ માર્કેટ ફસાયેલું રહે છે જ્યાં સુધી કોઈ મોટા પ્લેયરની એન્ટ્રી થતી નથી, બરાબર. અને બેંક નિફ્ટીની અંદર આપણે વાત કરીએ તો બેંક નિફ્ટીની અંદર તો આજ કમ્પ્લીટલી સાઇડ વે બેંક નિફ્ટી રહી છે. બેંક નિફ્ટીમાં પણ એક ફેક બ્રેકઆઉટ આવેલો આ જગ્યા ઉપર. અને આ ટેલિગ્રામ ચેનલની અંદર આપણે અપડેટ એટલે નથી કરેલું કેમ કે મારે એક પારિવારિક કામ આવી ગયેલું જેમાં અમે ફસાયેલા હતા સવારમાં. અને આ જગ્યા ઉપર તમે જુઓ ને તો માર્કેટની અંદર આ રેન્જથી માર્કેટ વારે વારે બેંક નિફ્ટી રિટર્ન થાય છે, બરાબર, આ એક ઝોનથી. એટલે માર્કેટની અંદર હાલમાં કોઈ 49,628ની ઉપર જો બેંક નિફ્ટી કાલે ખુલે, એની ઉપર જો ખુલી જાય તો તમારે સૌથી પહેલાં આ 49,841 છે ને એનું લેવલ બ્રેક થવાની વાટ જોવાની છે. કેમ કે આ સ્વિંગ અત્યારે હાલમાં આપણા માટે કોઈ મહત્વનું રહેતું નથી. ગેપ અપ ખુલી જાય તોની વાત છે, બરાબર. સીધું ગેપ અપ ખુલે તો માર્કેટ રિટેસ્ટ થઈને ઉપર જાય તો કોઈ વાંધો નથી. બાકી સીધું જો ઉપર જવા માટે તો તમારે આ લેવલના બ્રેકઆઉટની વાટ જોવાની છે. ત્યાંથી તમને 50,000 સુધીનું લેવલ જોવા મળશે. 50,000 થી બેંક નિફ્ટી પાછી નીચે આવશે કેમ કે આ 50,000 થી તમે જોવો ને તો 50,000 આની પહેલા એક વખત આવું બનેલું છે 50,057 અને એની પહેલા 50,251 થી એટલે 100-150 પોઈન્ટનો તો ફેક બ્રેકઆઉટ લે છે બેંક નિફ્ટી. અને આજે સવારે બેંક નિફ્ટીની અંદર વોલેટિલિટી તમે જોયો તો ગજબની વોલેટિલિટી માર્કેટની અંદર હતી, બરાબર. હવે આપણે જોવાનું છે કે 49,286 નું લેવલ જ્યારે બેંક નિફ્ટી બ્રેક કરશે ત્યારે તમને સૌથી પહેલો ટાર્ગેટ જોવા મળશે 49,157, ત્યાર પછીનો ટાર્ગેટ જોવા મળશે 48,800 અને ત્યાર પછીનો ટાર્ગેટ આવશે 48,715, બરાબર. એટલે અહીંયા જે બધાના સ્ટોપ લોસ પડ્યા છે, બરાબર, એ બધાની લિક્વિડિટી આ જગ્યા ઉપર જો આ બ્રેકઆઉટ આવશે ને તો આ જગ્યા ઉપર તમને એ ડાઉન સાઈડના લેવલ જોવા મળશે. અને જો ભાઈ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને પણ ચેનલને સબસ્ક્રાઇબ કરાવો જેથી એ લોકોને પણ આ ટાઈપનું નોલેજ મળે. અને તમને જો નોલેજ મળતું હોય ને તો ભાઈ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરજો. કેમ કે જો તમને મજા ન આવતી હોય તો વિડીયો જોવાનો કોઈ મતલબ રહેતો નથી. પરાણે કોઈ પણ વ્યક્તિને આપણે ફોર્સ નથી કરતા, પણ બને ત્યાં સુધી નોલેજેબલ વિડીયો છે એટલે જોવાનું રાખો અને એનાલિસિસ પ્રમાણે કામ કરો. કોઈ પણ ઇન્ડિકેટર 5-7 ઇન્ડિકેટર ચાર્ટ ઉપર લગાવીને પછી ટ્રેડિંગ કરવાનો કોઈ મતલબ રહેતો નથી. પ્રાઇસ એક્શન સ્ટ્રેટેજી એવી વસ્તુ છે માર્કેટની અંદર તમને ખાલી 1 થી 2 ટ્રેન્ડ લાઇન અથવા તો એક ઝોન માર્ક કરીને સપોર્ટ રેઝિસ્ટન્સના આધાર ઉપર તમે ટ્રેડિંગ પ્લાન કરી શકો છો. એટલે માર્કેટની અંદર તમારે ગમે એવી વોલેટિલિટી હોય, ગમે એવી વસ્તુ હોય, તમારે તમારી મરજી પ્રમાણે ટ્રેડિંગને અનુભવ કરી શકો છો. અને આ પ્રમાણેના તમે જે પ્રોફિટ અમે લીધું છે આજના દિવસે તમે જો એક પણ જગ્યા ઉપર લોસ તમારે દેખાતો નથી, બરાબર. એટલે આ ટાઈપનું પ્રોફિટ જો લેવું હોય ને તો ભાઈ પ્રાઇસ એક્શન સ્ટ્રેટેજીને તમારે 100% ફોલો કરવી પડે, બરાબર. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય સિયારામ, આવજો.